અને કોઈ દેવ હોય મારી, કોઈ અમારા કોઈ હોય તોમાં બસ માં આવું થાય ને આવું થાય. ધુણેશ્વર પણ કંઈક નામ નહીં, કંઈ નહીં. કોઈ બી જગ્યાએ દેવી સ્થાને જઈએ તો આવું થાય. ઘરે બી કાર કરો થાય તો રોવાનું બોવાનું બધું જ ચાલુ થાય. ઘરે છોડીને ભાગી જાય. તમે કોઈ ઝાડ અથવા તો કોઈ વૃક્ષ કાપ્યું હતું? હા માં. કયું કાપ્યું? લીમડો. લીમડો હવે એ ક્યાં કાપ્યો તમે? માં એ જે અમારું પહેલાં મારા પપ્પા રહેતા ને જૂનું ઘર હતું, એક નાનું એવું જૂનું ઘર હતું, પાછળ લીમડો હતો. હવે આજે તમે લીમડો કાપ્યો ને, હા એ લીમડા ઉપર દેવ હોય, હા માં. દેવી શક્તિ હોય. હા હવે તમે એને કાપો ને એટલે એવું સમજવું કે તમે એ દેવી શક્તિના ઘરને કાપ્યું. હા માં. બરાબર. હા માં. હવે આજે પવન આવે ને, હા માં. એ જગ્યાની છે ને, તમારી પેઢીમાં નાગની હત્યા થઈ છે, હા માં. તો એનો તમને ગુનો લાગ્યો છે. હા માં. આની જાણકારી ખરી તારી પાસે? હા માં. જાણકારી છે. મને બધા એવું કહે છે કે જે મારા પપ્પા હતા ને એમને પહેલાં મારેલા છે એમ. રામ માળી રામ. હું સાણંદ તાલુકાથી આવું છું. સાણંદ તાલુકો, વાઘજીપુરા મારું ગામ છે. એ હું વિડીયો જોઈને અમે આવ્યા. પણ મેં પહેલી જ વાર જ આવ્યો છું વિડીયો જોઈ. શુક્રવાર ગુરુવારે વિડીયો જોયો તમારો, ત્યારથી જ નક્કી કર્યું કે ભરૂચ જાવું એમ. માં હું છેલ્લા લગભગ 10 વર્ષથી અમારા સાણંદ તાલુકામાં એવું કે ગામ નહીં કે હું ફર્યો નથી. પણ માં હું બહુ જ ખૂબ જ હેરાન થઈ ગયો છું બધી વાતથી. નોકરી ધંધેથી મળીને, કુટુંબથી મળીને માં કોઈ જ નથી મારું એમ કહેવાનું, મતલબ બધા જ છૂટી પડ્યા છે એમ. બરાબર છે માં. એટલે હવે તો છેલ્લો બહુ ફરી વર્યો, છેલ્લો માં તમારો વિડીયો આવ્યો તો નક્કી કર્યું કે માં હવે તમારા ધામમાં જઈએ કંઈક રસ્તો સાચો મળે માં. એમાં ઘરમાં એવી તકલીફ છે છેલ્લા 10 વર્ષથી. ઘરમાં તો ઝઘડા એટલા બધા કે અમારા બે માણસ વચ્ચે હાલતે ચાલતે ઝઘડા થઈ જાય એમ. એમાં આનું કંઈક નિરાકરણ થાય એવું કરો મારી. અને કોઈ દેવ હોય મારી, કોઈ અમારા કોઈ હોય તોમાં બસ માં આવું થાય ને આવું થાય. ધુણેશ્વર પણ કંઈક નામ નહીં, કંઈ નહીં. કોઈ બી જગ્યાએ દેવી સ્થાને જઈએ તો આવું થાય. ઘરે બી કાર કરો થાય તો રોવાનું બોવાનું બધું જ ચાલુ થાય. ઘરે છોડીને ભાગી જાય. અને અત્યારે હાલ મારી નોકરી ધંધો બધું જ બંધ થઈ ગયું. મારી ચાલુ નોકરી હતી એ બી છૂટી ગઈ. હવે તમે દેવી શક્તિનું સમાધાન કરશો ખરા? હા માં. જો સાંભળ, હવે એક કામ કરે છે. જો તારે તારી દેવી શક્તિનું સમાધાન કરવું હોય ને, હા માં. તો તારી જગ્યાને પહેલા પવિત્ર અને શુદ્ધ કર. હા અને માં. તારે સાત્વિકતા પાડવી પડશે, તારા ઘર પરિવારે પણ પાડવી પડશે. હા માં. તામસિક ગુણ જો કંઈ ખોરાક ગ્રહણ કરતા હોય હા માં. તો પહેલા એ બંધ કરો. હા. બરાબર. ત્યાર પછી કોઈ સ્ત્રી હોય એને માસિક ધર્મ સાચવવાનું હોય હા માં. તો એને માસિક ધર્મ સાચવજો. હા માં. આટલું પહેલા ચાલુ કરો, પાલન કરો. હા માં. અને જો તમે તમારા ઘરમાં થોડું ઘણું પરિવર્તન જોઈતું હોય, હા માં. બરાબર, હા માં. તમારી પેઢીમાં નાગની હત્યા થઈ છે હા માં. તો એનો તમને ગુનો લાગ્યો છે. હા માં. બરાબર. નાગ માર્યો ને, તો હા. નાગ ને તમે હત્યા કરો ને એટલે કે દેવ તમારી પેઢીમાં અને તારા ઘરમાં તને બહુ જ દુઃખ આપે. હા માં. એ જ દેવ. હા માં. આની જાણકારી ખરી તારી પાસે? હા માં. જાણકારી છે. મને બધા એવું કહે છે કે જે મારા પપ્પા હતા ને એમને પહેલાં મારેલા છે એમ. તો હવે એના માટે તારે તારી પોતાની એટલે તારી જૂની જગ્યા, હા માં. બરાબર, હવે એ જગ્યા ઉપર તારે એ દેવનું સમાધાન કરવું પડશે. હા માં. બરાબર. હા માં. એટલે તારી જે જૂની જગ્યા ખરી ને હા માં. એ જગ્યા ઉપર જઈને નૈવેદ્ય જમાડજે. હા માં. બરાબર. જે નાગની હત્યા થઈ હોય ને હા માં. એ નાગદેવના નામ ઉપર જમાડજે. હા માં. બરાબર. હા. અને એને જે ખાતું કહેવાય દેવી શક્તિનું, હા માં. દેવનું, હા. તો એને પણ જમાડશે. હા માં. બરાબર. આટલું સોમવારે જમાડવાનું ચાલુ કર. હા માં. માં હું જ્યારથી મને ખબર પડી ને ત્યાંથી મારી હું હે ને આવી રીતે ખબર પડી ત્યાંથી હું ગોગા મહારાજનો નિમનો હું દર સોમવાર કરું જ છું માં, ઉપવાસ રાખું જ છું. અને જ્યાં રસોડું છે ને તેમાં એમનો હું મનથી જ માં એમનો મેં દીવો ચાલુ કરીશું ગોગા મહારાજનો. અને સાંભળું છું કે માં ગોગા મહારાજનો અરજી કરું છું કે અમારા બાપાઓ જે ભૂલ કરી ગયા છે, બરાબર છે, એને અમને ક્ષમા કરજો. બસ એટલું તો હું કરું જ છું. પણ ઘોગા મહારાજનો તમે જે દીવો કરો ને એ નહીં કરો. હા. તમે પનિયારે કરો. પેલી વસ્તુ કે નાગદેવ કોઈ દિવસ તમારા ઘરમાં બેસે જ નહીં. હા માં. અને પનિયારે બેસાડો ને
તો ખાસ કે સ્ત્રીનો વધારે આભડછીત પડે અને એના કારણસર હા માં, એ દેવ તમને વધારે દુઃખ આપે. હા માં, એટલે દીવો નહીં કરો. હા માં, તમારો ગુનો થયો છે હા તો તમારી જૂની જગ્યા પર જઈને જમાડો, પણ હવે એ દેવનો દીવો બંધ કરી દો. એ હા તમારાથી ના થાય. હા એનો પ્રાયશ્ચિત કરો. હા તમે જે ગુનો કર્યો ને હા એનો પ્રાયશ્ચિત કરો, પશ્ચાતાપ કરો. હા તમારું જે જૂનું ઘર ખરું ને ત્યાં ખાલી માત્ર એને દર સોમવારે જમાડજો. હા માં, બરાબર. હા બીજું તમારે વધારાનું કંઈ કરવાની જરૂર નથી. દીવો ના કરશો. હા માં, અને એના નામ ઉપર જેટલું થઈ શકે એટલું પુણ્ય કરજે. હા માં, બરાબર. હા માં. માં એને એક બીજું કે માં અમારાથી અમારી કુળદેવીથી કંઈ ભૂલ ચૂકથી અમારાથી કંઈ નારાજ હોય એવું મારી કહેજો મારી. અને માં બીજું કે મારા કાકાનું જે ઘર છે એ અમારી અમે અમારા દાદી બેસાડેલા છે. હવે અમે જ્યારે બેસાડ્યા હતા બધા સાથે હતા, પણ અત્યારે અમારો ઝઘડો થયો તે એ મારા કાકાને હમણાં ઘૂસવા નહીં દેતા, અમારા બે માણસને નહીં દીવો કે નહીં અગરબત્તી કરવા દેતા. બરાબર છે માં? તો એક કામ કર, હા માં, જે દાદી ખરા ને હા એનું તું તારા ઘરે ચાલુ કર. હા માં, હમણાં હાલ છે ને 2 અગરબત્તી કરી દે. હા અને આજ લગીને તે તારા ઘરમાં જે પણ કંઈ કરાવ્યું હોય હા માં, તો એમાંથી પહેલા એને નિકાલ કરશે. હા માં, એમાંથી મુક્ત થાવ. હા માં, અને જે તમારી સાચી દેવી શક્તિ છે એને તમારા ઘરમાં સ્થાન આપો. હા માં, બરાબર. હા માં, હમણાં એક કામ કરજે, હા માં, આજે દાદી શિકોતરમાં છે ને હા માં, તેમની માત્ર તારા ઘરની અંદર અગરબત્તી ચાલુ કર. હા માં, બરાબર. હા માં, બીજું કે તમે કોઈ ઝાડ અથવા તો કોઈ વૃક્ષ કાપ્યું હતું? હા માં. કયું કાપ્યું? લીમડો લીમડો. હવે એ ક્યાં કાપ્યો તમે? માં એ જે અમારું પહેલાં મારા પપ્પા રહેતા ને જૂનું ઘર હતું, એક નાનું એવું જૂનું ઘર હતું, પાછળ લીમડો હતો અને આખો વાડો હતો. અત્યારે એક જૂનું ઘર પાડીને અમારા અમે 3 ભાઈ છે અને ચોથું મારા કાકાને, એટલે લાગત આખા વાડામાં 4 ઘર બનાવ્યા હા અમે. અને પાછળ લીમડો હતો જ, એ બધું ચોખ્ખું કરીને જ ઘર ઊભા કર્યા. હવે આજે તમે લીમડો કાપ્યો ને, હા એ લીમડા ઉપર દેવ હોય, હા માં, દેવી શક્તિ હોય. હા હવે તમે એને કાપો ને એટલે એવું સમજવું કે તમે એ દેવી શક્તિના ઘરને કાપ્યું. હા માં, બરાબર. હા માં, હવે આજે પવન આવે ને હા માં, એ જગ્યાની છે ને ચૂડેલ ખબર પડે ને એ છે. હા માં, એના કારણસર છે ને તમારો એક ગુનો બોલે છે. હા માં, તો એ જગ્યા ઉપર જઈને છે ને નિવેદ જમાડજો. હા માં. બરાબર. હમ. તો આને રાહત મળશે. પણ માં અત્યારે એ જગ્યા પર તો અમે નવું મકાન બનાવીશું, તો પછી બહાર જ કરીએ ને એમનો જે. તે જગ્યા પર બહાર કાઢશો. હા બરાબર. હા હવે જે લીમડો કાપ્યો ને હા એની માં, બદલે તમારી ઈચ્છા અનુસાર એક વૃક્ષ વાવજો. હા માં, બરાબર. હા માં, આટલું કરજો. હા અને માં. ત્યાં તમારાથી રોજ પાણી અપાવવા જવાય હમ. તો એ જગ્યા પર જવું. હા બરાબર. હા આટલું કરો. અને બીજું કે હમણાં હાલ તને મેં 2 અગરબત્તી બતાવું, હા માં, એ કરજે. હા માં, બરાબર. એક કામ કરજે, હા માં, ઘરની બહાર છે ને 2 અગરબત્તી મશાની મેળી માની કરજે. માં, અને 2 અગરબત્તી ઝોપડી માની કરજે. માં, બરાબર. માં, આટલું કર હા માં, હમણાં હાલ. હા માં, અને જેટલું જેટલું મેં તને સમાધાન બતાવ્યું ને હા માં, એના નામ ઉપર પુણ્ય ચાલુ કર. હા માં, બરાબર. હા માં, જેટલું તારાથી થઈ શકે એટલું માં, તારી યથાશક્તિ પ્રમાણે પુણ્ય કરજે. હા માં, અને ધીમે ધીમે પરિવર્તન થશે. હા માં, બરાબર. પણ પહેલા જે ગુના કર્યા ને હા માં, એમાંથી પહેલા બહાર નીકળો. હા માં, તારી કુલદેવીનું સમાધાન હમણાં રહેવા દે, હા એ માં, હું તને જાહેર કરી આપીશ. હા માં, બરાબર. પણ હમણાં હાલ આટલું જે દેવી શક્તિનું છે ને હા માં. એ પહેલા ચાલુ કર. પણ માં મને એવા કંઈક આશીર્વાદ આપજો કે માં મારો અત્યારે હાલ મારી મારો 2-3 લોન ચાલો અને અત્યારે હાલ મારી નોકરી ધંધો કશું નહીં, હમણાં જ છૂટી ગઈ એમાં. એનું મુખ્ય કારણ શું કે આવી રીતે દેવી શક્તિ હોય ને, હા માં, હવે તમે દેવી શક્તિના જેટલા વધારે ગુના કરો ને હા માં, એટલું એ તમને વધારે દુઃખ આપે. હા માં, એટલા માટે હવે ગુના નહીં કરવા. હા માં, હવે જો તમને રાહત જોઈતી હોય ને હા માં, તો પહેલા તમે જે તામસિક ગુણ જેવું ખોરાક ગ્રહણ કરતા હોય ને તો પહેલા એ બંધ કરી. તારે એક કામ કરવાનું, જો હા તારું ઘર જો શુદ્ધ અને પવિત્ર જ હોય હા માં, તો રોજ ગંગાજળ છાંટજે હા માં, અને પવિત્ર રાખજે હા તારા ઘરને. હા માં, બરાબર. હા માં, આટલું કર. હા માં, અને આ જે નાગદેવનો તમારાથી જે ગુનો થયો હોય ને હા એમનો તમને થોડો શ્રાપ લાગ્યો છે. હા તો એ નાગદેવને ખાસ તું રાજી કરી લઈશ ને, હા ખાલી નાગદેવને, હા તો તારું 50% દુઃખ જતું રહેશે. હા માં, ખાલી એમને રાજી કરી લે. હા માં, અને
બીજા એ જે તારી દાદી શિકોતર માં છે ને, હા માં. હવે એમને છે ને સારી રીતે ખોરાક નથી મળતો, હા બરાબર. નૈવેદ્ય તમે જે પણ કંઈ આપતા હોય તમારા કુટુંબવાળા, પણ એની પાસે પહોંચતું નથી. હા માં. હવે એના કારણસર છે ને એ પણ હમણાં હાલ કેવું કે એનું પણ સમાધાન થયું નથી, એ પણ આજે ફરે છે. હા માં. તો એની હમણાં હાલ અગરબત્તી કરો તમારા ઘરની અંદર. હા માં. જો એને બેસાડશો તો એ તમારા માટે રાહત આપશે. માં એમને બેસાડેલા પણ જૂના ઘેર બેસાડેલા. હા. પણ એ તમે જૂના ઘરે ભલે બેસાડ્યા હોય, હા. પણ એ દેવી શક્તિ કેવું છે કે હમણાં હાલ ફરે છે. હા માં. તો તમે જે જગ્યા પર રહેતા હોય હા માં. એ જગ્યા પર એને સ્થાન આપો, એને નિવેદ જમાડો, એનું ભરણ પોષણ કરો, હા માં. જેથી તને એ ગુનામાંથી, તમારા જે અસત કર્મોમાંથી તમને મુક્ત કરે. હા માં. માં એ તો પેલા બેસાડેલ, પણ માં અત્યારે હવે એ ઘેર બેસાડે પછી હું બીજી વાર થોડા મારા ઘરે બેસાડી શકાય માં? બેસાડી શકાય. હા, જેમ કે એ મારા કાકાના ઘરમાં બેસાડેલા, અમે જોડે રહીને બેસાડેલા. હવે એમનું સ્થાનક એ આપી દીધું, તો પછી હું મારા ઘરે એમનું સ્થાનક કરી શકું કે અગરબત્તી જ કરું અત્યારે? તમે અલગથી કરી શકો ને. હા. જો તમે એક જ જગ્યા પર બેસાડો, પણ જે વ્યક્તિ દેવી શક્તિની સેવા કરે, બરાબર, હા માં. તો ફળ એને જ પ્રાપ્ત થાય ને. હા માં. તો જો તારે દેવી શક્તિની કૃપા જોઈતી હોય તો હા તારે તારા ઘરે જ દીવો કરવો પડે. હા માં. માં તો એમનો દીવો કહેવાનો મતલબ કઈ જગ્યાએ ચાલુ કરું એમ? હમણાં માત્ર અગરબત્તી કર, અગરબત્તી જ. હા. અને પછી હું તને જાહેર કરી આપું હા માં. ત્યારે એમની તું કરજે. અગરબત્તી તો એમનું હું કરું જ છું, પણ પોનિયારે જ કરું જ છું એમની બે અગરબત્તી. પન્યારે નહીં કરવું. હા માં. તો એક બાજુ પન્યારે ગોગા મહારાજને બેસાડે, એક બાજુ સિકોતર માને, આવું નહીં કરવું. હા માં. નહીં તો તું વધારે ગુનામાં થઈશ. હા માં. પન્યારે કશું ના કર હમણાં હાલ, બધું બંધ કરી દે. હા માં. અલગ તારી જગ્યા, કોઈ પવિત્ર સ્થાન હોય, હા માં. બરાબર, એ જગ્યા પર અગરબત્તી કર. હા માં. બરાબર. ખાસ કે નાગદેવનું હમણાં બંધ કરી દે, જે દીવો કરે છે તે. હા માં. ઘરની બહાર બે અગરબત્તી જોગણી માની કરજે, અને જોગણીમાં છે ને એમને એકવાર નિવેદ જમાડજે, હા માં. તો આને રાહત થઈ જશે. હા. બરાબર. રામ મારી રામ.